શિવસેના યુબીટીના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ફરી એકવાર હિન્દુત્વથી સજ્જ રાજનીતિ કરતા નજરે પડી રહ્યા છે। ઉદ્ધવ ઠાકરેએ વીર સાવરકર માટે ભારત રત્નની માંગ કરી અને વિપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો। તમને જણાવી દઈએ કે કોંગ્રેસ વીર સાવરકરને દેશદ્રોહી ગણાવે છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેએ ભારત રત્નની માંગ કરી ઇન્ડિયા બ્લોકમાં વિદ્રોહી તેવર દેખાડ્યા છે। વાસ્તવમાં બીએમસી ચૂંટણી પહેલા ઉદ્ધવ હિન્દુત્વ મુદ્દે એકતા હાથે ચૂંટણી લડે તેવી માંગ પણ કરી રહ્યા છે। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શર્મજનક હાર બાદ ઉદ્ધવ ઠાકરે ફરી એકવાર યુટર્ન લઈને હિન્દુત્વનો માર્ગ અપનાવ્યો છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અને દાદરમાં હનુમાન મંદિરના ધ્વંસનો વિરોધ કર્યા બાદ તેમણે વીર સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરી છે। બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં ચર્ચા દરમિયાન સ્વાતંત્ર્ય વીર સાવરકર વિશે તીખી ટિપ્પણી કરી હતી। રાહુલ ગાંધીએ વીર સાવરકરને મનુવાદી ગણાવી મનુસ્મૃતિની ટીકા કરી હતી। તેઓ સાવરકરને ઘણી વખત દેશદ્રોહી પણ કહી ચૂક્યા છે। ત્યારે હવે એવી ચર્ચા પણ વહેતી થઈ છે કે ઉદ્ધવ ઠાકરે બીએમસી ચૂંટણી પહેલા એમવીએથી અલગ થઈ ચૂંટણી લડી શકે છે, એટલે કે શિવસેના યુબીટી હિન્દુત્વથી સજ્જ થઈને બીએમસીની ચૂંટણીમાં એકલા હાથે લડવાની તૈયારી દર્શાવી રહી છે। રાહુલ ગાંધીના નિવેદન બાદ સંસદથી લઈને મહારાષ્ટ્રમાં આકરી પ્રતિક્રિયા જોવા મળી હતી। આ દરમિયાન શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસને સલાહ આપતા કહ્યું હતું કે હવે તેઓ વીર સાવરકર વિશે રડવાનું બંધ કરે। ઉદ્ધવ ઠાકરે 5 વર્ષમાં પ્રથમ વખત રાહુલ ગાંધીને સીધા સંબોધિત કર્યા હતા। અગાઉ પાર્ટીના નેતાઓ સાવરકરના મુદ્દે કોંગ્રેસની ટીકા કરવાનું ટાળતા હતા। બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાવરકર મુદ્દે કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। નોંધનીય છે કે મુંબઈમાં વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ શિવસેનાનો દબદબો હંમેશાથી જોવા મળ્યો છે। મંત્રી પદ માટે ઝઘડો હોવા છતાં એકનાથ શિંદે પહેલેથી જ ભાજપ સાથે બીએમસી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે। જો બીએમસી ચૂંટણીમાં વિધાનસભા પરિણામોનું પુનરાવર્તન થશે તો ઉદ્ધવની સેના તેના ગઢમાં સમાપ્ત થશે। બીજી તરફ યુબીટીમાં કોંગ્રેસના વલણ સામે અસંતોષ છે। ઉદ્ધવ ઠાકરે પોતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સીએમ ચહેરો જાહેર ન કરવાથી નારાજગી જાહેર કરી હતી। આ કારણે પાર્ટીના એક વર્ગે હાર બાદ કોંગ્રેસ છોડવાનો મત વ્યક્ત કર્યો હતો। વાસ્તવમાં આ વખતે જો બીએમસી ચૂંટણીમાં કોંગ્રેસ સાથે યુબીટી જાય છે તો યુબીટીની છબી બદલાશે નહીં અને તેનો સીધો ફાયદો ભાજપ શિવસેનાને થશે। માનવામાં આવે છે કે તેના કારણે ઉદ્ધવ ઠાકરે ફરી એકવાર હિન્દુત્વ અને સાવરકરના મુદ્દે ચૂંટણી મેદાનમાં ઉતરવા માંગે છે, જેથી તેમની વર્ષો જૂની છબી ફરી એકવાર ઉભરી શકે। બ્યુરો રિપોર્ટ, GSTV।